અકુશળ હશો, હું પણ સૌ કુશળ છું. આજે 17 મે 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં ચેનલો લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 17 મે 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, કાન્સ ફિલ્મ મહોત્સવ 2026નું આયોજન ક્યાં થશે? સાચો જવાબ છે ફ્રાન્સ. બીજો પ્રશ્ન છે, યુએન ફોરમ ઓન ફોરેસ્ટનું 21મું સંસ્કરણ ક્યાં યોજાયું હતું? સાચો જવાબ છે ન્યુયોર્ક. ત્રીજો પ્રશ્ન છે, કલામ એન્ડ કવચના 03માં સંસ્કરણનું ઉદ્ઘાટન ક્યાં થયું? સાચો જવાબ છે નવી દિલ્હી. ચોથો પ્રશ્ન છે, પ્રથમ પર્યાવરણ મૈત્રી હાઇડ્રોજન બસ સેવા ક્યાં શરૂ થઈ? સાચો જવાબ છે નવી દિલ્હી. પાંચમો પ્રશ્ન છે, ઇંગ્લેન્ડની મેન્સ ક્રિકેટ ટીમમાં ફિલ્ડિંગ કોચ તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે સારા ટેલર. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે 17 મેના દિવસે. સાતમો પ્રશ્ન છે, ભારતના ઇથેનોલ કાર્યક્રમમાં સૌથી મોટું ફીડસ્ટોક કયું બન્યું? સાચો જવાબ છે મકાઈ. આઠમો પ્રશ્ન છે, હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ મે 2026માં ભારતનું સ્થાન કેટલું રહ્યું? સાચો જવાબ છે 78મું. નવમો પ્રશ્ન છે, કયા રાજ્યે સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી વિધેયકના મસૂદાને મંજૂરી આપી? સાચો જવાબ છે આસામ. દસમો અને છેલ્લો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ માનવ હાથી સંઘર્ષ સંશોધન કેન્દ્ર કયા રાજ્યમાં સ્થાપિત થઈ રહ્યું છે? સાચો જવાબ છે ઝારખંડમાં. તો આ હતા 10 કરંટ અફેર અને તેના જવાબો, એ પણ 17 મે 2026ના. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં જનરલ નોલેજ, લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.